વિવાદ આણંદની રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની લેબમાં ખુલાસો થયો। 9 જુલાઈ 2024 લેબમાં લવાયા હતા લાડુના નમૂના। 16 જુલાઈ સામે આવેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા। લાડુમાં પશુ ચરબી માછલીના તેલના ઉપયોગનો CALFનો દાવો છે। તિરુપતિ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતો લાડુનો પ્રસાદ, ભક્તોને આપવામાં આવતો લાડુનો પ્રસાદને કારણે વિવાદ થયો છે। મહત્વની બાબત એ છે કે લાડુના પ્રસાદની અંદર જે દ્રવ્યો ન હોવા જોઈએ તેની પણ હાજરી જોવા મળી છે। કારણ કે મંદિર દ્વારા જે લાડુના ટેસ્ટિંગ કરવામાં આવ્યા, આણંદની NDTBની પ્રયોગશાળામાં તેની ચકાસણી કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે જે ચકાસણી થઈ, પૃથ્થકરણના જે નમૂના સામે આવ્યા છે, જેમાં લાડુની અંદર ફેટી ઘી સિવાય ગૌમાંસ, પીગ ફેટ અને ફિશ ઓઇલ પણ જોવા મળ્યું છે। મહત્વની બાબત એ છે કે 9 જુલાઈ 2024ના રોજ ગુજરાતની લાઈવ સ્ટોક લેબોરેટરી NDTB ખાતે તેનું ચકાસણી કરવામાં આવી હતી। 16 જુલાઈના રોજ તેનો રિપોર્ટ મળ્યો છે। મહત્વની બાબત એ છે કે જે રિપોર્ટ આવ્યો છે તેના કારણે હવે જે જુદા જુદા રાજકીય પક્ષો છે તેમની વચ્ચે રાજનીતિ પણ વધી છે। એકબીજાની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે। બીજી તરફ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ હોય કે પ્રવક્તા હોય, સમગ્ર મામલે કેમેરા સામે કંઈ પણ બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। સુરતમાં